हेलो फ्रेंड, जय श्री कृष्ण। आज बनावीशुं आपणे एकदम नवी रीते भींडानुं शाक। तमे जोई शको छो। एना माटे मैं अहींया आगळ 250 ग्राम भींडा लीधा छे। तेने मैं सारी रीतना धोईने कोरा करीने आ रीतना तमे जोई शको छो ऊभा चीरा मारी लीधा छे। आ रीतना जेथी जे आपणे शाक बनावीए तो मसालो आनी अंदर सरस मळी जाय एटले मैं आ रीतना ऊभा चीरा मारी लीधा। तमे चाहो तो बब्बे टुकड़ा पण आना करी शको छो, पण मैं आ रीतना एने ऊभा चीरा मारी लीधा छे, तमे जोई शको छो। अने हुए एमां नाखवा माटे अहींया आगळ बटाका लीधा छे। 3 नंग मोटा बटेका हता, एने हूँ आ रीतना धोईने सरस ऊभा आ रीतना चीरा करी लीधा छे। तमे जोई शको छो चिप्स जेम मैंने कापी लीधा छे। अने आने मैं धोईने कोरा करी लीधा छे जेथी आपणे आ बटाका फ्राय करीए तो आपणी पर तेलना छाटा ना उडे। तो हवे આપણે શાક બનાવવાનું સ્ટાર્ટ કરીએ। તમે જોઈ શકો છો તેના માટે હું અહીંયા આગળ કઢાઈ મૂકી છે ને એમાં 2 મોટી ચમચી તેલ નાખી દીધું છે। હવે આપણે એમાં તેલ ગરમ થઈ જાય એટલે આ જે બટાકા સરસ ધોઈને સાફ કરી લીધા છે તે આપણે એને થોડા ફ્રાય કરી લઈશું। 50-60% જેટલા એને આપણે ફ્રાય કરી લેવાના છે। आ रीतना આપણે શાક बनावीए तो खावामां बहुत सरस लागे छे। આપણે फ्राय करीने बनावीए तो बटाकाना ऊपर एक सरस कोटिंग आई जाय छे ने सरस खावामां एकदम क्रिस्पी लागे छे। तमे एकवार आ रीतना जरूरथी ट्राय करजो। ने गैस ने फास्ट ज राख्यो छे। आ रीतना આપણે बटाकाने 50 થી 60% જેટલા આપણે કૂક કરી લઈએ। गैस ने आपणे फास्ट ज राखवानो छे, धीमो नथी करवानो। तमे जोई शको छो बटाका सरस आपड़ा कूक थई गया छे। मैं 50-60% जेटला ज कूक कर्या छे ने ऊपर सरस ब्राउन कलर आई गयो छे। हवे आपणे एने बहार काढी लईए। आ रीतना તમે જોઈ શકો છો ને બટાકા બધા કાઢી લીધા છે। હવે એ તેલમાં આપણે જે ભીંડા આપણે કાપી મૂક્યા હતા એ સરસ આપણે ભીંડાને પણ આપણે ફ્રાય કરી લઈશું આ રીતના। ફ્રેન્ડ્સ, આ રીતના શાક બનાવીને એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં જરૂરથી કહેજો કે તમને મારી રેસીપી કેવી લાગે છે। અને જો તમને કઈ રેસીપી શીખવી હોય તો મને કમેન્ટમાં જરૂરથી કહેજો, હું તમારા માટે જરૂર બનાવીશ। आ रीतना आपणे बधा भींडाने फ्राय करी लईशुं। तमे जोई शको छो भींडा पण सरस आपड़ा फ्राय थई गया छे। हवे आपणे आ भींडाने पण आ रीतना काढी लईए। हवे आपणे ए ज वासणमां बीजी 2 मोटी चमची तेल नाखी दईशुं अने गैसने फास्ट करी दईए। हवे नाखी दईशुं आपणे अर्धी चमची जीरुं अने एने आपणे ततड़वा दईए। तमे जोई शको छो जीरुं सरस आपणुं शेकाई गयुं छे। हवे नाखी दईशुं एमां आपणे आ लसण, लीला मरचा अने आदुनी पेस्ट छे। एमां मैं सूकું मरचું नाख्युं हतुं अने वाटी लीधुं छे ने 1 चमची नाखी दईश अने एने पण आपणे सरस सांतળી लईशुं। सरस मसालो सतळाई गयो छे। हवे नाखी दईशुं आ टामेटा। मैं 2 नंग टामेटा लीधा था, एने मिक्सर ग्राइंडर में मैं पीसी लीधा छे। एने आपणे सरस थवा दईए। टामेटा सरस पीकाई गई एटले आपणे टामेटाना भागनुं हमणां मीठुं नाखी दईशुं અને એને સરસ આપણે ફાસ્ટ ગેસ પર સાંતળી લઈએ। ગેસને આપણે મીડિયમ કરી દઈશું। હવે આપણે એમાં બીજા મસાલા નાખી દઈશું। લીધી છે મેં હળદર,
લાલ મરચું પાવડર 1 ચમચી મેં મસાલામાં પણ મરચું નાખ્યું હતું એટલે અત્યારે 1 ચમચી નાખ્યું છે, પહેલાં મેં અડધી ચમચી નાખ્યું હતું. હવે લઈશું ધાણા જીરુંનો પાવડર અને લઈશું અડધી ચમચી ગરમ મસાલો અને એને પણ આપણે સરસ સાંકળી લઈએ. આ રીતના અહીંયા આગળ મેં આમચૂર પાવડર લીધો છે. તમે ચાહો તો આમાં લીંબુનો રસ પણ નાખી શકો છો. એમાં ખટાશનો સ્વાદ બહુ જ સરસ લાગે છે, તમે જરૂરથી નાખજો. હવે આપણે આમાં થોડું પાણી નાખી દઈશું. થોડુંક મેં પાણી લીધું છે, 3 થી 4 ચમચી, અને આપણે સરસ આને પણ થવા દઈએ. એક ઉભરો આવે એને એટલે આપણે નાખી દઈશું જે ફ્રાય કરીને મૂકેલા ભીંડા. તમે જોઈ શકો છો તેલ સરસ મસાલામાંથી છૂટું પડવા લાગ્યું છે. તમે જોઈ શકો છો સરસ તેલ આપણું મસાલામાંથી છૂટું પડવા લાગ્યું છે અને આપણો મસાલો સરસ શેકાઈ ગયો છે. હવે નાખી દઈશું આપણે ફ્રાય કરીને મૂકેલા બટાકા અને ભીંડા. હવે આને પણ આપણે સરસ થવા દઈશું. સરસ બધો મસાલો મિક્સ થઈ જાય. તમે જોઈ શકો છો મસાલો સરસ ભીંડામાં મિક્સ થઈ ગયો છે. હવે આપણે આને એકદમ ગેસને ધીમો કરી દેવાનો છે અને ઢાંકીને 4 થી 5 મિનિટ માટે એને થવા દઈએ. આપણે વચ્ચે ચેક કરતા રહીશું અને હવે આને ઢાંકીને આપણે 4 થી 5 મિનિટ ધીમા ગેસ પર રહેવા દઈએ. આપણે જોઈ લઈએ 4 થી 5 મિનિટ થઈ ગઈ છે. તમે જોઈ શકો છો એકદમ સરસ આપણું શાક બનીને તૈયાર થઈ ગયું છે. મસાલો પણ સરસ ભીંડામાં મિક્સ થઈ ગયો છે અને આપણે જોઈ લઈએ તો બટાકા પણ સરસ બફાઈ ગયા છે. અને જે મેં મીઠું નાખ્યું હતું તે મેં ચાખી જોયું તો બરાબર થઈ રહ્યું છે, એટલે મેં ઉપરથી બીજું મીઠું નથી નાખ્યું. આપણે મસાલામાં પણ મીઠું હતું અને મેં ટામેટામાં પણ મીઠું નાખ્યું હતું, એટલે આપણે બીજું મીઠું નાખવાની જરૂર નથી પડી. અને તમે જોઈ શકો છો જોતાં જ ખાવાનું મન થઈ જાય એવું સરસ આપણું મસાલાવાળા ભીંડાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે. તમે આ રીતના બનાવશો તો એકદમ ખાવામાં સરસ લાગશે. તમે ભાખરી સાથે, રોટલી સાથે અને ખાઈ શકો છો. બહુ જ સરસ લાગે છે ખાવામાં. હવે આપણે ગેસને બંધ કરી દઈશું અને સર્વ કરી લઈએ. તમે જોઈ શકો છો આપણું મસાલાવાળા ભીંડા બટેકાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે. ખાવામાં બહુ જ સરસ લાગશે અને એકદમ સહેલી રીત છે. તમે એકવાર આ રીતના નવી રીતના ભીંડા બટેકાનું મસાલાવાળું શાક બનાવીને જરૂરથી ટ્રાય કરજો. અને ફ્રેન્ડ્સ, જો તમને મારી રેસીપી ગમતી હોય તો મને કમેન્ટમાં જરૂરથી કહેજો અને મારા વિડીયોને લાઈક કરીને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારા ફ્રેન્ડ સાથે શેર કરજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધીને જય શ્રી કૃષ્ણ.